વિછિયામાં આજે કોળી સમાજનું મહાસંમેલન યોજાવાનું છે, પરંતુ આ સંમેલન યોજાય એની પહેલા જ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાનો સૌથી મોટો એક ખુલાસો સામે આવ્યો છે। શું છે સમગ્ર વિગતો જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અવારનવાર કોઈ પણ મુદ્દો હોય તો એને લઈને ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરતા હોય છે, પરંતુ જ્યારે આજે વિછિયામાં કોળી સમાજનું મહાસંમેલન યોજાઈ રહ્યું છે તો આ મહાસંમેલન યોજાય એ માટે ગોપાલ ઇટાલિયાએ સમર્થન આપ્યું છે। સૌથી પહેલા તો ગોપાલ ઇટાલિયાને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। નમસ્તે દોસ્તો, હું છું ગોપાલ ઇટાલિયા। વિછિયામાં ઘનશ્યામભાઈ રાજપરાની નિર્મમ હત્યા થઈ અને ત્યાર પછીનો જે ઘટનાક્રમ બન્યો એ આપણે બધા જાણીએ છીએ કે નિર્દોષ યુવાનો ઉપર ખોટી એફઆઈઆર કરવામાં આવી, એમને જેલમાં રાખવામાં આવ્યા અને અનેક અત્યાચારો, બહેનો દીકરીઓને પણ મારવામાં આવ્યો। ઘણી બધી ઘટનાઓ એ સમયે બનેલી। પછી અલગ અલગ નેતાઓ, આગેવાનો આવ્યા, ન્યાયની માંગણી થઈ અને એમ કરતા કરતા આજે વિછિયા પંથકમાં કોળી સમાજનું એક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે। મુખ્ય મુદ્દો બહુ વ્યાજબી છે કે ભાઈ જે અત્યાચાર કરવામાં આવ્યો છે, જે ખોટી એફઆઈઆરો કરવામાં આવી છે એ પાછી ખેંચવામાં આવે અને સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ રાજપરાને ન્યાય આપવામાં આવે। આમાં કંઈ ખોટું તો છે નહીં। આ સંમેલનમાં હાજર રહીને સમાજને માર્ગદર્શન પૂરું પાડવા માટે કે જે કંઈ પણ એ ઘટનાક્રમ અંગે મારી સમજણ હોય એ પ્રમાણેની વાત રજૂ કરવા માટે આયોજકો તરફથી મને આમંત્રણ આપવામાં આવેલું। ઘણા દિવસો અગાઉ આમંત્રણ આપેલું અને 2-4 વખત અલગ અલગ સમયે ફોન કરીને પાછો આગ્રહ કર્યો હતો। આ સાથે અમારા આગેવાન શ્રી રાજુભાઈ કરપડાને પણ આમંત્રણ આપવામાં આવેલું। અનેક આગેવાનોને આમંત્રણ હતું કે ભાઈ ન્યાયની લડાઈ છે, આ હક માગવાની લડાઈ છે, જે અત્યાચાર થયો છે એની સામેની લડાઈ છે, તો તમે બધા આવો, બધા ભેગા મળી અને આપણે ન્યાય માટે લડીએ। પરંતુ ભાજપ વાળાના પેટમાં તેલ રેડાયું અને એને બખેડો કર્યો, પછી સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો અને ફોનો કર્યા અને વાદ વિવાદ ને બધું એટલું બધું બખેડો ચાલુ કર્યો। પછી મેં અને અમારા આગેવાન રાજુભાઈ કરપડા બંનેએ ચર્ચા કરી, વિચારણા કરી અને નક્કી કર્યું કે આપણે જઈએ અને ભાજપ વાળાને મુદ્દો આડા પાટે ચડાવવાની તક મળી જાય એવું નથી થવા દેવું। કેમ કે આ આખો જે મુદ્દો છે, આ આખી જે ન્યાયની માંગણી છે એ સ્થાનિક ભાજપના નેતા અને ભાજપની સરકારની પાસે છે। કેમ કે અત્યાચાર એમની સરકારે, એમના માણસોએ કર્યો છે, પણ એમને હવે છટકવું છે, આડા પાટે ચડાવી દેવી છે વાત કે જો પેલા બીજા સમાજના માણસો આવ્યા અને પેલી પાર્ટી વાળા માણસો આવ્યા ને આમ બોલો ને પેલો તેમ બોલો, એટલે આ ન્યાયની વાત આડા પાટે ચડાવવાની કોઈને તક ન મળી જાય। કોઈ વિઘ્ન સંતોષી કે કોઈ સમાજનું ભલું ન ઈચ્છનારા વ્યક્તિને આ વાતનું વતેસર કરવાની તક ન મળે। એટલા માટે થઈ પછી મેં રાજુભાઈએ નક્કી કર્યું કે ભાઈ આપણે વિડીયો સંદેશના માધ્યમથી સમાજને વિનંતી કરીશું કે જ્યાં અમારું કામ પડે, જ્યારે કામ પડે, જેવું કામ પડે અમને યાદ કરજો। અમારી જે યથાશક્તિ હશે, રાજકીય રીતે કે સામાજિક રીતે જે યથાશક્તિ હશે એ શક્તિથી અમે હંમેશા ઉપયોગી બનવાનું કામ કરીશું। કારણ કે ચૂંટણી હોય કે ન હોય, સ્ટેજ ઉપર આપણી હાજરી હોય કે ન હોય, આપણને આમંત્રણ હોય કે ન હોય, આપણને કોઈ કહે કે ન કહે, પણ જાહેર જીવનના વ્યક્તિ તરીકે સમાજને પડતી તકલીફો અને પીડાઓમાં આપણે આપણી યથાશક્તિ સાથ સહયોગ આપવો એ આપણી ફરજ છે એમ માની અમે કામ કરીએ છીએ। અને બીજી મહત્વની વાત કે આ સંમેલન ન્યાયની માંગણી માટેનું છે। અને ન્યાય શું છે? ન્યાય એ છે કે વિછિયા પોલીસે જે ખોટી એફઆઈઆર કરી અને 80-85 જેટલા યુવાનોને ખોટી રીતે જેલમાં પૂર્યા, એમને હવે કોર્ટના ધક્કા ખાતા કર્યા છે, એ એફઆઈઆર પાછી ખેંચવામાં આવે, એ પહેલો મુદ્દો છે। અને ઘનશ્યામભાઈના પરિવારને ન્યાય આપવામાં આવે, એ બીજો મુદ્દો છે। દોસ્તો, આ ન્યાયની માંગણીમાં પણ રાજકારણ વચ્ચે જે લોકો લાવે છે એને મારે બે વાત કહેવી છે કે વચ્ચે મેં કુંવરજીભાઈ બાવળિયા કોઈ કોળી સમાજના આગેવાન સાથે ટેલિફોન પર વાત કરતા હોય એવો ઓડિયો સાંભળ્યો હતો અને ઓડિયોમાં એવું કહે છે કે ભાઈ હવે હું હાથ ઊંચા કરી લઈશ, પછી હાથ ઊંચા કરી લઈશ, એવું વારંવાર એક વાક્ય બોલે છે કે તમે લોકો આમ નહીં કરો તો હું હાથ ઊંચા કરી લઈશ। મારે બધાને પ્રશ્ન પૂછવો છે કે કુંવરજીભાઈ બાવળિયા હાથ ઊંચા કરી લેશે તો શું થશે? સમાજ બરબાદ થઈ જશે? સમાજની પ્રગતિ ઊભી રહી જશે? સમાજના
જે આગળ વધવાના જે કાર્યક્રમો છે એ ઊભા રહી જશે. સમાજની ઉપર જુલમ વધી જશે. આજે છે એના કરતા 4 ગણો થઈ જશે. કુંવરજીભાઈ હાથ ઊંચા કરી લેશે તો સમાજનું કયું કામ ઊભું રહી જશે? પ્રશ્ન એ છે કે સમાજ હાથ ઊંચા કરી લેશે તો કુંવરજીભાઈનું શું થશે? કુંવરજીભાઈ અને એમના સમર્થકોએ આ વિચારવાની જરૂર છે કે લોકોને ડરાવો, ધમકાવો, દાબદબાણ કરો, યુક્તિ પ્રયુક્તિ કરી આયોજકોની ઉપર પ્રેશર લાવવાના ધંધા કરવાના બદલે એમ વિચારો કે કુંવરજીભાઈ હાથ ઊંચા કરી લેશે તો સમાજ કઈ બરબાદ નહીં થઈ જાય, પણ સમાજ હાથ ઊંચા કરી લેશે તો કુંવરજીભાઈ ક્યાં જશે ને એ મોટો પ્રશ્ન છે. અને મોટા પ્રશ્નનો જવાબ એ છે કે સમાજ આજે ન્યાયની માંગણી માટે ભેગો થાય છે. વાતનું વતેસર ન થાય, વાત આડા પાટે ન ચડે. એટલે મારી જેવા જે કાંઈ લોકો આમંત્રિત છે એ સમજીને સામે આલીને નથી આવતા. પણ કુંવરજીભાઈને હું વિનંતી કરું છું કે ન્યાય અપાવો. તમારી સરકાર છે, સમાજ પણ એક જ છે. જો કુંવરજીભાઈ આ ન્યાયની માંગણીમાં ન્યાય અપાવે, કેસ પાછો ખેંચાઈ જાય અને કાગળિયા કમ્પ્લેટ કોર્ટ કચેરી બધેથી કોર્ટ ખેંચાઈ જાય તો કુંવરજીભાઈનું વીંછિયાની બજારની અંદર હાથી ઉપર હામૈયું કરવું જોઈએ. અને એ હામૈયામાં હાથીનો ખર્ચો ગોપાલભાઈ ઇટાલિયા તરફથી. કેમ કે ન્યાય મળે એ મહત્વનું છે. કુંવરજીભાઈ અપાવશે કે રમેશભાઈ અપાવશે કે ચંદુભાઈ અપાવશે કે મગનભાઈ છગનભાઈનું મહત્વ નથી. મહત્વ સમાજનું છે, સમાજના પ્રશ્નનું મહત્વ છે. કોળી સમાજનું મહત્વ છે અને કોળી સમાજનો ન્યાયનો પ્રશ્ન છે એનું મહત્વ છે. એ ન્યાય, જે ન્યાય માંગણી કરવા માટે આજે સમાજ એકઠો થાય છે, એ ન્યાય જો કુંવરજીભાઈ અપાવતા હોય તો હાથી ઉપર હામૈયું, હાથીનો ખર્ચો મારો. આપણને એમાં શું તકલીફ હોવી જોઈએ કોઈને ન્યાય મળે તો? એટલે હું સમાજના સૌ યુવાનો, વડીલો, આગેવાનો બધાને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં પહોંચવું જોઈએ. એટલા માટે કે મંચ ઉપર કોણ બેઠા છે અને એ શું ભાષણ કરે છે એનું કોઈ મહત્વ જ નથી. મંચની સામે કેટલા માણસો હાજર છે ને એનું હંમેશા મહત્વ હોય છે. તમે વિચારો કે વડાપ્રધાન મંચ ઉપર બેઠા હોય પણ મંચની સામે 20 લોકો હોય તો વડાપ્રધાનની કોઈ વેલ્યુ નથી. તો વિચારો દોસ્તો કે મંચ અને મંચ ઉપર બેઠેલો માણસ અને માણસના મોઢાની વાત ત્યારે જ વજનદાર લાગે છે જ્યારે મંચની સામે 20-25 હજાર માણસો બેઠા હોય. એટલે મારી બધાને વિનંતી છે કે તમારા અતિ વ્યસ્ત સમયમાંથી થોડોક સમય કાઢીને ઘરની બાઇકમાં 50 રૂપિયાનું પેટ્રોલ ડીઝલ ભરાવીને પણ આ સંમેલનમાં હાજરી આપવી ખૂબ જરૂરી છે. તમારી હાજરીથી ગાંધીનગર સુધી પડઘા પડશે. સમાજને દબાવવાના, સમાજને ડરાવવાના, સમાજને ધમકાવવાના અને સમાજના નામ ઉપર દાદાગીરી કરવાના ધંધાઓ અને દુકાનો જેણે જેણે ખોલી છે એને સ્પષ્ટ સંદેશ આપવા માટે આજે ઉમટી પડવું ખૂબ જરૂરી છે. હું આ સંમેલનને શુભેચ્છાઓ પાઠવું છું. સૌ વકીલશ્રીઓને શુભેચ્છા પાઠવું છું. જે પીડિતોને જેલમાં યાતનાઓ સહન કરવી પડી એ બધા નિર્દોષ યુવાનોને પણ હું અભિનંદન પાઠવું છું કે તમે સારી લડાઈ આપી છે. સૌને શુભેચ્છાઓ. અને અમે આ સંમેલનને ન્યાયની માંગણીને સાથ આપીએ છીએ. જય જય ગરવી ગુજરાત. જે પ્રમાણે તેમના દ્વારા આ સમગ્ર વાતચીત કરવામાં આવી છે એને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.